હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2 તમારા માટે ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ હિન્દી ગુજરાતીના વન શોટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો એટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચાડી દો. ટાટા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે ગાલાના પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ અને હવે વિભાગ બી માં પહોંચ્યા છીએ. પ્રશ્નપત્ર નંબર 2 ગુજરાતી વિષય. તો સર્વેનું સ્વાગત છે પેન્ટેડ લર્નિંગમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને પેન્ટેડ લર્નિંગ ડાઉનલોડ કરો, કારણ કે ત્યાં તમને મળશે ઘણું બધું. જુઓ, ફ્રી બેચ યુટ્યુબમાં જ ચાલુ છે. વન શોટ, સંકટ સમયની સાંકળ અને આગાહી મળવાની છે. સાથે સાથે વિદ્યાપથ બેચ પણ ચાલુ છે. આજે જ ડાઉનલોડ કરો પેન્ટેડ લર્નિંગ. આપણે શરૂ કરીએ છીએ પ્રશ્નપત્ર નંબર 2 માં વિભાગ બી. તો મેં ગયા વખતે ભૂલ કરી હતી, હવે ભૂલ નહીં થાય. આ તો પાક્કું પદ્ય વિભાગ છે. કયો વિભાગ છે? પદ્ય વિભાગ. કવિતાનો વિભાગ છે. કયો વિભાગ છે? કવિતાનો. પેલો ગદ્ય વિભાગ હતો, બરાબર. તો ચાલુ કરીએ છીએ વિભાગ બી. વિભાગ બી ની અંદર એ જ રીતે આપણે જોવાનું છે કે સૌથી પહેલા અહીંયા આવશે પદ્ય કૃતિ, બરાબર ને? ગદ્ય અને પદ્ય, બરાબર છે. ચલો તો જોઈએ. અહીંયા આપેલી છે પદ્ય કૃતિઓ, અહીંયા સાહિત્યનો પ્રકાર આપેલો છે. જોઈએ વૈષ્ણવજન તો કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. દીકરી અશોક ચાવડા બેદિલ. અશોક ચાવડા બેદિલ. ચાંદલિયો લોકગીત એટલે કે લોકો. એક બપોરે રાવજી પટેલ, બરાબર. તો જોઈએ એનો પ્રકાર કયો કયો છે. વૈષ્ણવજન તો કે પદ છે તો એમાં આવશે બ. દીકરી ગઝલ છે તો આવશે ડ. ચાંદલિયો છે લોકગીત અ. અને એક બપોરે ઉર્મી કાવ્ય, બરાબર. ઢોસકીમાં છાસ રેડી દે માં કે મારા ખેતરના શેઢેથી ઉડી ગઈ સારસી. આવનારી એક્ઝામ માટે બધી જ એક્ઝામની તૈયારીની સાથે બેચ ચાલુ છે. આજે જોડાઈ શકો છો તમે. 8620 પર તમને સંપૂર્ણ માહિતી મળશે. રેપિડ રિવિઝન, પેપર સોલ્યુશન, તમામ વિડીયો અને લાઈવ લેક્ચર્સ પોતાને અનમ્યુટ કરી અને સવાલ પૂછવાની સુવિધા સાથે તમારી રાહ જોઈ રહ્યું છે. પેન્ટેડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જાઓ, ડાઉનલોડ કરો અત્યારે જ, બરાબર. આગળ વધીએ છીએ આપણે વિભાગની અંદર. જે રીતે વિભાગ એ હતો, વિભાગ બી નું સ્ટ્રક્ચર સેમ છે. પહેલા જોડકું, પછી ખાલી જગ્યા. તો જોઈએ, કવિના ઊંડા ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. કવિ ખાલિયાના ઉડતા આવવાની ઈચ્છા કરે છે. તો મોરપીંછના, બરાબર. મારા માધવને દીઠ્યો છે ક્યાંય, બરાબર. અને એના પછી છે ગંગા સતી ખાલિયા સાધુને વારંવાર નમવાનું કહે છે. શીલવંત સાધુને નમવાનું કહે છે. હૈયું ઉજરડાય રક્ત ટશિયા ફૂટે, બરાબર. રક્ત ટશિયા ફૂટે, ન ભૂલતો હતો શિકારી. કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી બોલીએ ના કાંઈ, આપણી વ્યથા બીજાને મન, રસની કથા ઇન્ટરેસ્ટનો વિષય છે, બોલીએ ના કાંઈ. એકદમ ચૂપ રહેવાનું, બરાબર. આમાં કશું જ એવું નથી કે જે અઘરું હોય. એક એક વાક્યના જવાબો. હું એવો ગુજરાતીમાં કવિ. મૌન માટે ગાંધીજી તો સરદાર પટેલને હાંક માટે. શેના માટે? હાંક. આવો શબ્દ લખજો. હાંકલ પણ લખી શકો, પણ હાંક શબ્દ કવિતાનો શબ્દ છે. તો હાંક પછી કાઉન્સમાં પડકાર કરી શકો તમે, બરાબર. સરદારની સરદારી, ભારતના બિસ્માર્ક, સરદાર પટેલ, કંઈ કહેવા જેવું નથી, બધી જ ખબર છે તમને. હું એવો ગુજરાતી ગીતમાં આવી રીતે આમ આખું વાક્ય લખવાનું છે. કવિ કયા વૃક્ષની નીચે બેઠા છે? તો મહુડીના વૃક્ષની નીચે બેઠા છે રાવજી પટેલ. એક બપોરેમાંથી લેવામાં આવેલો સવાલ. હું નાના સવાલોને એટલા નથી સમજાવતો, કારણ કે મને મોટા સવાલો સમજાવવા છે તમને. અને એની અંદર એક એક વાક્યના. ઉછરે છે રોજ કાયમ ફળકમાં દીકરી, બરાબર. મને એક બીજી ગઝલનો શેર પણ યાદ આવે છે કે અવસરમાં જઈને દેખાડો કર્યો છે, ઘરના વાસણ વેચીને ચાંદલો કર્યો છે. બાપ ચૂપ છે વાત પર ભેદી રીતે કે દીકરીનો આજે કોઈ કે પીછો કર્યો છે.
તો એક દીકરીના બાપને કેવી કેવી ચિંતાઓ હોય છે, કેટલા સામાજિક બંધનો હોય છે. દીકરી કેવી સ્વતંત્રતા, એને દીકરા જેવી સ્વતંત્રતા મળતી નથી એને, અને તે ભય અને બંધનોની સાથે ડરતા ડરતા જીવે છે, અને એટલે કદાચ આ શેર લખાયો છે. અને તેથી કવિ એમ કહે છે કે એ તો ચિંતામાં, ફડકમાં, કાયમ ફડકમાં ઉછરે છે, મોટી થાય છે અને અંતે ચાલી જાય છે. બોલીએ એના કાંઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાં કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. તો જુઓ, હંમેશા અંદરથી બળતા રહેવાનું અને બહારથી શીતળ રહેવાનું, એ એક જ રસ્તો કવિએ કીધો છે. કેવી રીતે લખવું? તો કવિ જણાવે છે કે વ્યથાઓની જાણીને દૂર કરવામાં, મદદ કરવામાં કોઈ રસ નથી. એટલે વ્યથાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. અહીંયામાં ગમે તેટલો અગ્નિ હોય, બહારથી તો હંમેશા શીતળતા જ રાખવાની છે. તો આવી રીતે તમારે રહેવું પડે એમ કવિ કહે છે, ને આમાં જ ભાઈ સુખ છે. વતનથી વિદાય થતા કવિ કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. કારણ કે ભાઈ વતનથી, પોતાના ગામથી દૂર થવું કોને ગમે? કવિ પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે. કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા, તે વતનનું વન, વતનના માણસો, ડુંગરા, નદી, કોતર, ખેતર, એ બધાની સાથે એમને માયા, અટેચમેન્ટ છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શક્યા નથી અને તેમની યાદો એમના હૈયામાં વસી ગઈ છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપડે છે, પણ એ પગ સાથ આપતા નથી. અહીંયા ક્યાંથી SBI આવી ગઈ ભાઈ? સાથ નથી આપતા, બરાબર ને? નથી આપતા, સાથ નથી આપતા. તો આ હતું આપણો મસ્ત વિભાગ. પછી જોઈએ મોટા સવાલો. સારસીના ઉડી જવાની કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં વર્ણવો. હવે પહેલા તો સારસી, ખેતર, ઢોચકી, આગ, મધ્યાહન, બપોરનો સમય, આ તમામ વસ્તુ પ્રતિકાત્મક છે. એ જીવનના પ્રતીકો છે. બપોર જે છે એ અડધી જિંદગી જતી રહી છે એનું પ્રતીક છે, કે અડધો દિવસ પૂરો થયો. એ રીતે મધ્યાહન અધૂરી અથવા તો અડધી જિંદગીનું પ્રતીક છે. સારસી કોઈ પ્રિય પાત્રની ગેરહાજરીનું પ્રતીક છે. એ કોઈ પણ હોઈ શકે, પણ પ્રિયતમા, સ્વજન, કોઈ પણ હોઈ શકે. એમની એ સારસીનું ઉડી જવું એ એની સાથે પ્રતિકાત્મક છે. તો સાથે સાથે એમને કોઈ રસ નથી રહ્યો એ પણ દર્શાવે છે, અને એક વ્યથા ઉદ્ભવે છે. કઈ રીતે દર્શાવે છે? સમગ્ર કાવ્યમાં ગ્રામ્ય જીવનનો સંદર્ભ છે. ખેડૂત છે, કવિતાનો નાયક ખેડૂત છે. રાવજી પટેલના કાવ્યોનો એક રસ છે, જેની અંદર પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, માં છે, મહુડો છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. તો ફક્ત ને ફક્ત એક પક્ષીના ઉડી જવાથી વ્યાકુળ થયા એ એક ચિત્ર હોઈ શકે, પણ શબ્દની સાથે સાથે એક એવો મર્મ છે કે અહીં કવિને ક્યાંય ચેન નથી પડતું કે તે બપોરે જમવા માટે ધોચકીમાંથી છાશને ધોચકીમાં રેડી દેવાનું, રોટલા બાંધી નાખવાનું માને કહે છે. હવે તેમને ખાવામાંય રસ નથી રહ્યો. હવે જમવું જીવવા માટે જરૂરી છે, એટલે કે હવે એમને જીવવામાં રસ નથી રહ્યો. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હોય તેમાં પણ તેમને કસ નથી જણાતો. એટલે કેવળ શૂન્ય મસ્તક થઈ મહુડીની છાયામાં પડી રહેવામાં આનંદ સમજે છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગી જાય, તો પણ તેમને કોઈ પરવા નથી. હવે તેમને બળદથી હળ જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા વ્યથા પ્રતિબિંબિત થઈ છે. સાથે સાથે અહીંયા આ એક વાક્ય ના લખવાનું તો ચાલે. સારસીનું પ્રતીક પ્રિયતમાનું છે, અને એમનું પડી રહેવું એ વ્યથાનું પ્રતિબિંબ છે, નહીં કે સારસી. કારણ કે મેં જ્યાં સુધી કવિતા સમજી છે ત્યાં સુધી સારસી એ એમની ગેરહાજર કશું એવી બાબત કે જે બહુ મનગમતી હતી એનું પ્રતીક છે. અને એમના જવાથી એ જે વસ્તુની ના પાડે છે અને અંતે મહુડીની છાયામાં પડી રહેવા માંગે છે. અહીંયા તેમને આનંદ નથી મળતો, પણ રસ નથી એમને. તો અહીંયા પણ થોડોક પ્રોબ્લેમ છે. તો આ આવી રીતે ના લખાય. એમ લખી શકો કે મહુડીની છાયામાં પડી રહેવા માંગે છે, પડી રહેવા માંગે છે. કારણ કે તેમને આનંદ તો ક્યાંય નથી આવતો. પછી અહીંયા પડ્યું રહેવામાં થોડો આનંદ આવે કાંઈ, એવું થોડું હોય, બરાબર ને? દિવસો જુદાઈના જાય છે. ભાઈ મને તો ગઝલ બહુ ગમે છે. ના ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું એકમેકના મન સુધી,
દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે. આરંભની પંક્તિમાં જ કવિ ગની કહે છે કે વિયોગની મનસ્થિતિ વ્યક્ત કરે છે. તે કહે છે કે ભાઈ અબ તો ये जुदाई किस्मत है. તેમ છતાં તેમને આશા છે કે એ જુદાઈ એમને એક દિવસ મિલન સુધી લઈ જશે. દુશ્મન કોઈ દી સારું કામ કરે, આપણું સારું થોડું કરે. તો એમને તો એટલો વિશ્વાસ છે કે જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ પણ મને હાથ પકડીને લઈ જશે મારા સ્વજનો સુધી. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ કે પતનમાં પણ રસ નથી. તેવા માર્ગ પર એને જવું જ નથી. એમને તો ફક્ત એકબીજાના મન સુધી જવું છે. પછી અહીંયા એ ફક્ત ને ફક્ત તમે પ્રિયતમા કે પછી પ્રેમની જ વાત સમજો. અહીંયા કોઈ પણ માનવીય સંબંધના સંદર્ભમાં આ ગઝલ જે છે એ સાબિત થાય છે. એ એક દેશથી બીજા દેશ મુસાફરી કરનારા વ્યક્તિને પણ એ લાગુ પડે અને પ્રેમ દરેક વ્યક્તિમાં લાગુ પડે. બરાબર ને? કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તમે રાંકના, ઈશ્વરને નહીં આંસુઓને પ્રાર્થના કરે છે. કોને પ્રાર્થના કરે છે? આંસુઓને. કે તમે તો રાંકના રતન છો, એમના આંસુઓ વ્યર્થ ન જાય તેમના તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનંતી છે કે તમે માન્ય રાખો અને હવે તમે હૃદય સુધી પહોંચો. હે રાંકના રતન, અશ્રુઓ તમે હૃદય સુધી પહોંચો. આ બહાર ન પડો, તમે તો પૂંજી છો અમારી. તો એ રીતે ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્રો પહેરીને, તો જો અહીંયા એ રીતે નથી, પણ રંકની સ્ત્રી અમો. અહીંયા પણ આ ઈશ્વરનું સ્થાન ખોટું છે. એણે એમ કીધું છે કે તમે બીજા બધા લોકો જેવા હોય તેવા, અમે કેવા છીએ એની વાત કરી છે. અને કફન સુધી રાખે છે. હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય તો એ વિરહ અગ્નિને વેદનાના પવન સુધી, એટલે કે બહાર નીકળે તે પહેલા જ ઈશ્વરે કૃપા કરી છે અને મારા શ્વાસ બંધ થઈ ગયા છે. છેલ્લી પંક્તિ તો ભાઈ જે હદે પહોંચાડે છે. પેલા બે શેરની અંદર ક્યાંય ઈશ્વરીય સંદર્ભ મળતો નથી. આ જવાબ જે છે એ પણ સાચો જ છે, હું ના નથી પાડતો. પણ અહીંયા ઈશ્વર કરતા સંબંધની વાસ્તવિકતાના અર્થમાં એવું કીધું છે કે સંબંધો હોઈ શકે કે તમારા માટે સંબંધો, દુનિયા માટે સંબંધો એ રાજા રાણીના કપડા જેવા હોય કે તમે તો એવા છો. હાલો પ્રભુને કહી દઈએ તો પ્રભુ કઈ એવા થોડા છે. પ્રભુને, ઈશ્વરને રાજરાણીના વસ્ત્રો કહેવાય એ તો ખોટી વસ્તુ છે ને, કારણ કે રાજા રાણી ઘડીકમાં વસ્ત્રો બદલી નાખે. તો રાજા રાણી ઈશ્વરના ને કઈ કપડાની જેમ બદલતા જ ન હોય. ના, બંધ બેસતું નથી. પણ કહેવાનો અર્થ એવો છે કે સંબંધો જે છે એ અમે તો ગરીબ માણસો છીએ અને અમારા માટે તો એ ચૂંદડી જેવા છે કે અમે એને પ્રસાદ ગણીને કફન સુધી પહેરી રાખીએ. અમે ભૂલશું નહીં તમને, એવી બાંયધરી આની અંદર આપી છે. અને છેલ્લે ઈશ્વર કૃપા કરે છે અને આ જુદાઈની અંદર જ્યારે બહુ આગ વધી જાય છે ત્યારે શ્વાસ બંધ કરી જાય છે. અને અહીંયા પણ કવિ ઈશ્વરને દોષ નથી આપતા. કોઈ ઈશ્વરે કૃપા કરી પણ શ્વાસ કોઈક બીજાએ બંધ કર્યા. કૃપા ઈશ્વરની તો દરેક બાબતમાં કવિ માને જ છે, પણ એ એમ નથી કહેતા કે એમણે મૃત્યુ ઈશ્વરે આપ્યું છે. તો બહુ મસ્ત ગઝલ છે. તમે તમારી રીતે તમારો ભાવ રજૂ કરી શકો છો. કવિતાની પાછળ જે કંઈ આપ્યું છે, કવિતાના ઇન્ટ્રોડક્શનમાં જે આપ્યું છે એ પણ વાંચીને, અને અમારી સાથે જોડાવા માટે પેન્ટ એન્ડ લર્નિંગ ડાઉનલોડ કરો અને આ નંબર ઉપર કોલ કરો. બરાબર? એટલે આપણે પરીક્ષામાં કોઈ જાતની જુદાઈની અસર થવા દઈશું નહીં. બરાબર? અને તમારો જોરદાર અને જકાસ તૈયારી થાય એવું મેઘાણી સર કહે ને, જકાસ, જગોમગો. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? કવિના આરંભમાં રહેવા દે યુવાન આ સહાર તું જેવી પુનરુક્તિ કરીને યુવાનને એ કહે છે કે તું આ સહાર રહેવા દે. તને શિકારીને તીર મારીને ઘાયલ કરવાથી એનું શરીર મળશે, એનો જીવ થોડો મળશે, એનું હૃદય થોડું મળશે તને. તું એને ખાલી જો. આમ અહીંથી આમ પક્ષીઓ દેખાતા હોય અને હું એને જોઈ લઉં તો એનું જીવંત હોવું જ તો મને ગમે છે ને. પછી હું એને પકડ્યું, એ ફડફડાટમાં મરી જાય તો મને તો એની લાશ મળશે, તો એનાથી કશું મળશે નહીં. તો એ વાત અહીંયા કરી છે ને, એ શિખામણની જે રચના છે. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીના સંહાર કરવાથી તેનું મૃત શરીર મળશે. પક્ષીઓનો સંહાર આ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિ, પંખીઓ, ફૂલો, લતાઓ, ઝરણાઓ અને વૃક્ષો, અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય એમાં ભરેલું છે.
અને સૌંદર્ય માણવું હોય તો પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. ના સુંદરતા મળે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યના માણમાં આપણે તેના મનનો તાર પરમાત્મા સાથે જોડવો પડે અને એનું જતન કરવું પડે. એનો આનંદ પછી જ માણી શકાય, તેનો આદર કરવાથી માણી શકાય. પરમાત્માનું આ સુંદર સર્જન છે, એમાં સૌ કોઈ સાથે મળીને સહ હૃદય ભાવથી આનંદ અનેરો વ્યક્ત થાય તો જ આ વસુદેવ કુટુંબકમની ભાવના સ્પષ્ટ થાય એવું કવિ કહે છે. તો આ હતી શિખામણ, પૂછાયેલો સવાલ, જોઈ લેજો. બરાબર, તો અહીંયા મને લાગે છે કે વિભાગ બી પૂર્ણ થયો. તમને આશા છે કે મજા આવી હશે. કેવો લાગ્યો વિડીયો, કેવું લાગ્યું સોલ્યુશન, એક્સપ્લેન કરવાની કોશિશ કરી છે મેં, જણાવજો. આપણે મળીએ છીએ વિભાગ સી માં. Painted, Painless Learning.